તાંડલજા વિસ્તારનો રોડ વર્ષોથી બન્યો નહોતો. વર્ષોથી આ રોડ બનાવવા માટે તાંડલજા વિસ્તારના સામાજિક કાર્યકર્તા હોય, તાંડલજાના રહીશો હોય, તેમને આ રોડ બનાવવાની માંગ કરી હતી ને આ રોડ માટે અનેકવાર લોકો લડ્યા. તેના પ્રતાપે આ રોડ પાસ થયો. ત્યાર પછી અમે રોડ ઓક્સિજન પર છે તેનો અનોખો વિરોધ કર્યો હતો ઐતિહાસિક. તેની નોંધ લઈને વડોદરા મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર હોય અને રોડ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર હોય, તે તમામ ટીમ તાંડલજા આવી હતી અને મને બાંહેધરી આપવામાં આવી હતી કે તમારો રોડ કમ્પ્લીટ યોગ્ય તરીકેથી બનાવવામાં આવશે. 16 મીટરનો રોડ બનાવવામાં આવશે, 7.5 મીટરના 2 ટ્રેક ને 1 મીટરનો ડિવાઈડર બનાવવામાં આવશે. અને સાથે એ પણ મને બાંહેધરી આપવામાં આવી હતી કે જૂનથી જુલાઈ સુધીમાં 1 ટ્રેક રોડનું કામ કરવામાં આવશે. ત્યાર પછી અનેકવાર અમે અધિકારીઓનો ફોલોઅપ લીધો તો અધિકારીઓ અમને નફરતપૂર્વક જવાબ આપતા હતા કે આ કામ પેલા ડિપાર્ટમેન્ટનું છે, આ કામ પેલા ડિપાર્ટમેન્ટનું છે. કેમ કે વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટનું એકબીજા જોડે સંકલન જ નથી અને સીધો આ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું મને લાગી રહ્યું છે અને ગેરરીતિઓ થઈ છે. અમે આ બાબતે અધિકારીઓને રજૂઆત કરી, અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરી તો અમને લાગ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ જોઈ નહીં શકતા, કોન્ટ્રાક્ટરના ખરાબ કામ વિશે બોલી નહીં શકતા ને કોન્ટ્રાક્ટરના ખરાબ કામ સાંભળી નહીં શકતા. જેથી કરીને આજે અમે વિરોધ કર્યો છે. કેમ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બજેટ ફાળવવામાં આવ્યું, જે પૈસા ફાળવવામાં આવ્યા તે ગરીબોના ટેક્સના પૈસા છે, કોઈ અમીરઝાદાના પૈસા નથી. કેમ કે અનેક પ્રોજેક્ટોમાં આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. તો આ પ્રોજેક્ટમાં પણ, રોડ પ્રોજેક્ટમાં પણ કોન્ટ્રાક્ટરનો લાભ કરાવવા માટે, કેમ કે અધિકારીઓ પણ અંદર કટકી કરી રહ્યા છે. તો મારી સીધી માંગ છે કે આખા રોડની વિજિલન્સ તપાસ થવી જોઈએ. જે પણ અધિકારી કસૂરવાર નીકળે તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકો. જો આવનારા સમયમાં કામગીરી નહીં કરે તો આનાથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.